ચાલો આપણે 14 નંબરના દાખલાથી જોઈએ તો બિંદુ -1 3 માંથી પસાર થતી રેખા 3x - 4y - 16 0 ઉપર દોરેલા લંબનો લંબપાદ શોધો. તો સૌ પ્રથમ આપેલી રેખાનો ઢાળ એટલે -a/b મુજબ 3/4, એને લંબ રેખાનો ઢાળ એટલે -4/3. તો -4/3 ઢાળવાળી અને -1 3 માંથી પસાર થતી રેખાનું સમીકરણ y - y1 = m કૌંસમાં x1 પ્રમાણે કિંમત મૂકીએ તો y - 3 = -4/3 × x + 1. ચોકડી ગુણાકાર કરી અને સાદુરૂપ આપતા 4x + 3y - 5 = 0. હવે સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2નો આપણે ઉકેલગણ મેળવીએ છીએ. તો અહીં ચોકડી ગુણાકારની રીતે ઉકેલ મેળવેલો છે કે xના છેદમાં આ y અને અચળ પદના સહગુણકો y ના છેદમાં અહીં આ જે છે તે અચળ પદ અને yના સહગુણકો, અથવા માઇનસની નિશાની હારે લખો તો પહેલાં yના અને પછી અચળ પદના લખાય x અને yના સહગુણકો. અહીં ચોકડી ગુણાકાર કરી એટલે કે એની રીતે આપણે x અને yની કિંમત મેળવી છે. તો xની કિંમત 68/25 અહીંયા લખીએ એટલે, અને yની કિંમત -49/25. તો માગેલા લંબપાદ બિંદુના યામ 68/25 અને -49/25 થશે. 15 નંબરના દાખલામાં જોઈએ તો ઉદ્ગમ બિંદુમાંથી રેખા y = mx + c ઉપર દોરેલા લંબનો લંબપાદ -1 2 હોય તો m અને c શોધો. તો આપેલી રેખા y = mx + c, અહીં ઢાળ m છે અને O0 0 માંથી પસાર થાય છે. તો લંબપાદ બિંદુના યામ m -1 2 હોવાથી અહીં 2 = -m + c તરીકે કિંમત મૂકીએ અને OM નો ઢાળ એટલે કે -2. તો OM નો ઢાળ અને રેખા L નો ઢાળ એકબીજાને લંબ છે, માટે બંનેના ઢાળનો ગુણાકાર -1 થશે. તો -2 × m = -1 એટલે કે m = 1/2. સમીકરણ નંબર 1માં એની કિંમત લખીએ તો 2 અહીં -1/2 અને +c તરીકે, માટે c ની કિંમત 5/2 તરીકે આવશે. 16 નંબરનો દાખલો જોઈએ તો રેખાઓ x cos θ - y sin θ = k cos 2θ અને x sec θ + y cosec θ = k ના ઉદ્ગમ બિંદુથી લંબ અંતર અનુક્રમે p અને q હોય તો સાબિત કરો કે p² + 4q² = k². તો સૌ પ્રથમ આપેલી બંને રેખાઓ આપણે લખીએ છીએ. એમાં L1 એટલે x cos θ - y sin θ - k cos 2θ = 0. L1નું ઉદ્ગમ બિંદુથી અંતર p એટલે કે અહીં |c તરીકે લખી શકીએ, છેદમાં √a² + b² મુજબ -k cos θ √sin² θ + cos² θ એટલે 1 આવશે, માટે p = -k cos 2θ અને p² = k² cos² 2θ ને સમીકરણ નંબર 1 આપીએ. હવે બીજા સમીકરણમાં આપણે સાદુરૂપ આપીએ તો x cos θ + y sin θ - k = 0. x sin θ + y cos θ - k sin θ cos θ = 0. તો આ રેખાનું ઉદ્ગમ બિંદુથી લંબ અંતર q હોય તો q = k cos θ × sin θ છેદમાં sin² θ + cos² θ એટલે 1, અને બંને બાજુ વર્ગ લઈએ તો q² = k² sin² θ cos² θ. અહીં બંને બાજુ 4 વડે ગુણાકાર કર્યો. હવે સમીકરણ નંબર 1 અને 2નો આપણે સરવાળો કરીએ તો અહીં p² + 4q² = k² × cos² 2θ અને અહીં 2 sin θ cos θ નો વર્ગ એટલે sin 2θ એટલે કે sin² 2θ. તો k² કોમન લઈએ તો cos² 2θ + sin² 2θ એટલે 1 એટલે કે k² જે માગેલ હતું. 17 નંબરનો દાખલો A, B અને C બિંદુના શિરોબિંદુઓ આપેલા છે, એટલે કે ત્રિકોણના શિરોબિંદુઓ છે, માટે શિરોબિંદુ A માંથી દોરેલા ભેદની લંબાઈ અને તેનું સમીકરણ શોધો. તો સૌ પ્રથમ રેખાખંડ BCનો આપણે ઢાળ શોધી લઈએ. y1 - y2 અને x1 - x2 મુજબ -1.
હવે આ -1 ઢાળવાળી અને 1 2 બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ એટલે કે BCનું સમીકરણ શોધીએ. તો y - y1 m કૌંસમાં x - x1 y - 2 -1 બ્રેકેટમાં x - 1 છેલ્લે સાદુરૂપ આપતા x + y - 3 0. હવે એ બિંદુમાંથી am વેધ દોરેલો છે એટલે કે એ 2 3 માંથી પસાર થતી અને આપેલી રેખાના વેધની લંબાઈ એટલે કે લંબની લંબાઈ એ x1 + by1 + c/a² + b² વર્ગમૂળમાં મુજબ 2 + 3 - 3/√1 + 1 એટલે કે 2/√2 એટલે કે √2 માટે વેધની લંબાઈ √2 થઈ એટલે કે amનો ઢાળ અહીં આપણને 1 જોવા મળે છે. એટલે કે 1 ઢાળવાળી અને 2 3 માંથી પસાર થતી રેખાનું સમીકરણ y - y1 m કૌંસમાં x - x1 એમાં કિંમત મૂકતા x - y + 1 0. 18મો અને છેલ્લો દાખલો આ સ્વાધ્યાયનો. જે રેખાઓના અક્ષો ઉપરના અંતખંડો a અને b હોય તેવી રેખા ઉપર ઉદ્ગમ બિંદુમાંથી દોરેલા લંબની લંબાઈ p હોય તો સાબિત કરો કે 1/p² = 1/a² + 1/b². તો આપેલી રેખા ઉપરના અંતખંડો a અને b છે માટે રેખાના સમીકરણનું સાદુરૂપ આપતા bx + ay - ab = 0. આ રેખાનું ઉદ્ગમ બિંદુથી લંબ અંતર p હોય તો |a - b/√a² + b². બંને બાજુ વર્ગ લઈએ તો p² a² b² + b². અહીં આપણે બંને બાજુ વ્યસ્ત કિંમત લઈએ તો 1/p² b² + a² b². સાદુરૂપ આપતા 1/p² = 1/a² + 1/b² અહીં જોવા મળે છે.